હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અકાઉન્ટની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે વાત કરી રહ્યા છીએ દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 12 વિષયનામાંના મૂળ તત્વો અકાઉન્ટ, આપણું 100 ગુણનું પેપર છે। તો એમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જે છે એ એમસીક્યુ વિભાગ છે અને એમસીક્યુ વિભાગમાં જે નાપાસ થનારા વિદ્યાર્થી મિત્રો છે, જેને ચિંતા છે, તો એને 20 માંથી સારામાં સારા માર્ક્સ કવર કરે, બરાબર, તો એને પાસ થવાની શક્યતા વધી જાય છે, કારણ કે એમસીક્યુ અને એસક્યુ। અને જે હોશિયાર વિદ્યાર્થી મિત્રો છે, જો કે હું મારી દ્રષ્ટિએ બધા હોશિયાર જ છે, પણ એમને આમાં ક્યાંય માર્ક્સ ન કપાય એ ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, તો લઈએ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? આવક। જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? ચાલુ ખાતે। પાઘડીનો આધાર કોના પર રહેલો છે? ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર। પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે। પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર ધોરણ 12 કોમર્સના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આપો, જેથી અમને સારી એવી પ્રેક્ટિસ થઈ શકે અને સારા એવા માર્ક્સ કવર કરી શકીએ, કારણ કે બોર્ડની પરીક્ષા પણ નજીક છે। મિત્રો, તમારો મિત્ર કોઈ જો આર્ટ્સમાં હોય તો એના પણ સરસ મજાના આઈએમપી પ્રશ્નપત્રો છે। બોર્ડ માટે પણ ઉપયોગી સરસ મજાના પ્રશ્નપત્રો આપણે છે, બરાબર, કોમર્સના, આર્ટ્સના। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને ઇકોનોમિક્સ બીએ નું સરસ મજાનું વાંચવા માટેનું મટીરિયલ બી મળી જવાનું છે। ઓકે, તો બધું આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ ધોરણ 12 માં જઈને એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં તમને સરસ મજાના 12માના ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો મળી જશે, બરાબર। તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? જૂના નફા નુકસાનના પ્રમાણમાં। નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે પાઘડીના પ્રીમિયમ ખાતું જમા કરવામાં આવે છે। પુનઃ મૂલ્યાંકન ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે। નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો 6% વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે। વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું આ ખાતું સંપાદન ખાતું। ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? 2. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા 90% થી ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણ રદ કરવામાં આવે છે। ભરણું કંપની તેના શેરની મૂળ કિંમતના વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે? માં કોઈ મર્યાદા નથી। ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ મૂડી નફો છે। નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? બાહ્ય વિશ્લેષણ। નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? બરાબર, તો મિત્રો હમણાં આવી ગયું ને બાહ્ય વિશ્લેષણ, બરાબર, 1 ને 2 વાર થઈ ગયો, આપણે ભૂલ થઈ ગઈ 1। ચાલો, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? બંને, એ અને બ, કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર। નીચેનામાંથી કયા ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો મિશ્ર ગુણોત્તરો। દેવાદારો અને લેણી હુંડીની ઉઘરાણી કામગીરીની આવક રોકડ પ્રવાહ છે। ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે। વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો। પાઘડી એટલે શું? પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે। જો શોર્ટ ક્વેશ્ચનમાં પણ ધ્યાન આપવાનું છે, બરોબર। ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો। ભાગીદારીની નિવૃત્તિના સંજોગો જણાવો। ભાગીદારીની નિવૃત્તિના સંજોગો નીચે પ્રમાણે 2 વિભાગમાં વહેંચી શકાય: ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને ભારતની ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ। ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય
ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. ભાગીદારી પેઢીનું વિસર્જનનો અર્થ સમજાવો. તો ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. પરંતુ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે. કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે? કાર્યક્ષમતા પ્રવૃત્તિના ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે. વેચાણ પડતર એટલે શું? વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને વેચાણ પડતર કહે છે. સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધાય છે? સામાન્ય અનામતનો વધારો કામગીરીના પત્રકમાં જોગવાઈ હેઠળ નફામાં ઉમેરાશે. કોઈ પણ બે કામગીરી આવકના ઉદાહરણો આપો. માલ કે સેવાના વેચાણની આવક અને દેવાદારો લેણી હુંડીની ઉઘરાણી. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્રીજા પેજે છે, 18 પેજ છે, બરાબર. તો વિભાગ C, D, E, F, બરાબર. તો આ બધું વ્યવસ્થિત રીતે આપણે ટાઈપ કરેલું છે કમ્પ્લીટલી. તો આ PDF તમારે જોતી હોય સારા એવી તૈયારી માટે, સારા એવા સોલ્યુશન માટે, તો મેં હમણાં જે તમને વાત કરી કે એપ્લિકેશનમાં તમે જાઓ ડાઉનલોડ કરી અને પેડ કોર્સમાં ધોરણ 12માં તમને આ બધી વસ્તુ મળી જશે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો જો આપણે આ બીજો ફાયદો એ છે કે સેકન્ડ એક્ઝામનું પેપર છે ને આપણે બોર્ડમાં પણ ઉપયોગી થાય, કારણ કે બોર્ડમાં પણ સંપૂર્ણ અભ્યાસક્રમ છે અને સેકન્ડ એક્ઝામમાં પણ સંપૂર્ણ અભ્યાસક્રમ છે, બરાબર. એટલે આપણે બંનેમાં બેનિફિટ થાય, બરાબર. તો બધા વ્યવસ્થિત મેળવી લઈશું. હા, અને આપણે બંનેમાં પેપર અલગ અલગ છો, દ્વિતીય પરીક્ષાના અને બોર્ડના. હા, એટલે બધા પેપર વ્યવસ્થિત કરી લેશો તમને સારો એ ફાયદો થશે. તો બધાને શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.